Hello students, Namaste everyone. Today I am going to explain you one more binomial expansion method, that is how to find out middle term of the expansion. Okay, up till now we have learned the total expansion of whole given definition and the term number of term that is you have given without expansion we have find. Okay, that means in first lecture we have learned how to expand binomial expansion theorem with formula. ઓકે, થિયરમને કઈ રીતે એક્સપાન્શન કરવું એ ફોર્મ્યુલાથી એ જોયું. સેકન્ડ લેક્ચરની અંદર આપણે જોયું કે એમાંથી એક્સપાન્શન નહીં કરવાનું, પણ કોઈ પણ ટર્મ નંબર આપેલો છે એ ટર્મ નંબર સપોઝ કે 5th ટર્મ, 8th ટર્મ, 9th ટર્મ ફાઇન્ડ કરવાનું કયું હોય તો એક્સપાન્શન કર્યા વગર તમે ડાયરેક્ટ એનો યુઝ કરી અને ટર્મ જનરલ એક્સપ્રેશનનો યુઝ કરી અને તમે ટર્મ નંબર ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકો. ઓકે, નાઉ અગેન today's lecture I am going to explain you how to find out the middle term. Okay, so let's start with that middle term. Okay, I have one example. Find the middle term in the expansion of a by x minus x by a raised to 10. ઓકે, હવે જે તમને ડેફિનેશન આપી છે, જે એક્સપાન્શનનું વેલ્યુઝ આપી છે એ વેલ્યુઝની અંદર આપણે એ, એક્સ, આર અને એન ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો એ પહેલાં ફાઇન્ડ કરી લઈએ. પહેલાં તો મારી પાસે એન ઇઝ ઇક્વલ 10 છે. ધેટ મીન્સ ટોટલ નંબર ઓફ ટર્મ મારી પાસે કેટલા છે, કારણ કે મિડલ ટર્મ ફાઇન્ડ કરવા માટે શું કરવું પડે કે મને ટોટલ નંબર ઓફ ટર્મ્સ ખબર હોવી જોઈએ. તો ટોટલ નંબર ઓફ ટર્મ્સ ફાઇન્ડ કરવા માટે આપણે પહેલાં જ લેક્ચરમાં કેરેક્ટરિસ્ટિક જોઈ હતી. આ કેરેક્ટરિસ્ટિક્સમાં હતું કે n+1 કરો તો તમારી પાસે જેટલા નંબર હોય, જેટલા એન હોય એના +1 કરો એટલી ટોટલ ટર્મ થાય, કારણ કે આપણે 0થી લઈને એન સુધી જતા હોઈએ છીએ. ધેટ ઇઝ વાય ટોટલ નંબર ઓફ ટર્મ n+1 થાય. ઓકે, તો આપણી પાસે અત્યારે આ એક્ઝામ્પલની અંદર n ઇઝ ઇક્વલ 10 છે. ધેટ મીન્સ કે મારે ટોટલ નંબર ઓફ ટર્મ હું એક્સપાન્શન કરીશ એટલે 10 + 1 11 મળશે. ઓકે, ધેરફોર 10/2 that is +1 is equal 6 term. 10/2 5, 5 + 1 6 term જે છે એ મારી મિડલ ટર્મ થશે. ધેટ મીન્સ કે મારે T6 ફાઇન્ડ કરવાનું થાય. ઓકે, નાવ T6 હવે આપણે સેકન્ડ લેક્ચરમાં જોયું હતું કે ટર્મ નંબર ફાઇન્ડ કરવા માટે આપણી પાસે જનરલ એક્સપ્રેશન છે. ઓકે, તો એ જનરલ એક્સપ્રેશનની અંદર આપણે એનની વેલ્યુ મૂકીએ. કઈ શું મૂકીશું? એન તો મારે 10 જ મૂકવાનો છે. આપણે તો ટર્મ નંબર ફાઇન્ડ કરવા માટે n+1 કર્યું હતું, મિડલ ટર્મ ફાઇન્ડ કરવા માટે. ઓકે, ધેન n ઇઝ ઇક્વલ 10, r ઇઝ ઇક્વલ r+1 ઇઝ ઇક્વલ, મારે મિડલ ટર્મ મને ખબર પડી ગઈ કે 6 છે. રાઈટ, તો મારે T6 ફાઇન્ડ કરવું છે. તો r+1 ઇઝ ઇક્વલ 6, ધેરફોર r ઇઝ ઇક્વલ 5. ઓકે, તો એ ટર્મ મારે ફાઇન્ડ થઈ ગઈ. તો આ ટર્મ નંબર 6. ઓકે, ધેન એક્સ ઇઝ ઇક્વલ a/x અને a ઇઝ ઇક્વલ -x/a. ઓકે, -x/a, કારણ કે ડેફિનેશનમાં -x/a આપેલું છે. ઓકે, નાવ મારી પાસે સોરી મારી પાસે જનરલ એક્સપ્રેશન છે TR+1 is equal NCR x⁻n - r a⁻r. આ મારી જનરલ ફોર્મ્યુલા છે. ઓકે, એની અંદર મેં જે ફાઇન્ડ આઉટ કરી છે n, x, a અને આરની વેલ્યુ મૂકી દઈશ. ઓકે, તો TR+1 એટલે r ઇઝ ઇક્વલ 5, 5 + 1 ઇઝ ઇક્વલ n ઇઝ 10. ઓકે, r ઇઝ 5, a is a/x is a/x raised to 10 - 5 and a is -x/a raised to 5. ઓકે, તો 10C5 એનો આન્સર છે. તમે હવે કોમ્બિનેશનનું એક્સપાન્શન કરતાં તમને આવડે છે એટલે મેં અહીંયા એક્સપાન્શન નથી કર્યું. તમે તમારી બુકમાં રફમાં એક્સપાન્શન કરીને ચેક કરી લેજો. 10C5નો આન્સર 252 છે. x/a રેઝ ટુ 10 - 5 એટલે 5 થશે. 10 - 5 એટલે 5, x/a રેઝ ટુ 5. તો આપણે જે છે એ a/x, સોરી x/a નહીં, a/x બંનેને ઇન્ડિવિઝ્યુઅલ
પાવર છે આપી દેવાનો. બંનેને ઇન્ડિવિઝ્યુઅલ ઘાત તમે ગુજરાતીમાં કહો છો, બેને ઇન્ડિવિઝ્યુઅલ ઘાત આપવાનો. તો a⁵ અને x⁵. ઓકે, હવે a⁵ અને x⁵. ઓકે, અને બાજુમાં જે છે એમાં -x⁵ અને આ માઇનસ આ પણ 5 અને a⁵. ઓકે, a⁵ કેન્સલ, x⁵ કેન્સલ, -1 વધ્યા, -1/5 દેટ મીન્સ -1 થશે. ઓકે, એટલે -1 આ બધાનું જે થશે -1 વધશે અને 252 10c5નો આન્સર છે. તો -252 એ મારો આન્સર થશે. તો T6 જે છે એની વેલ્યુ -252 થશે. Okay, that means the middle term will be -252. Okay, so this one is the first example. Okay, now let's take one more example. Find the middle term in the expansion of x² minus 1/x⁶. ઓકે, 6 આપ્યું છે. ઓકે, તો આપણા એક્સપાન્શનની અંદર ટોટલ પહેલાં નંબર ઓફ ટર્મ ફાઇન્ડ કરવાની છે. તો નંબર ઓફ ટર્મ કરવા માટે 6 + 1 = 7 ટર્મ્સ ટોટલ થાય છે. ઓકે, 7 ટર્મ છે એટલે 6/2 + 1, 6/2 + 1 એટલે 4th ટર્મ, એટલે કે મિડલ ટર્મ મારી 4th ટર્મ થશે. તો T4 મારે ફાઇન્ડ કરવાનું થશે. ઓકે, જનરલ એક્સપાન્શનની અંદર n = 6, r = 1, r + 1 = 4, that means r = 3, x = x² અને a = -1/x. ઓકે, નાવ આપણું ઇક્વેશન જે છે એમાં બધી વેલ્યુઝ મૂકી દઈશું. ઓકે, T4 ફાઇન્ડ કરવાનું છે એટલે r = 3, T4 અહીંયા કદાચ 5 મુકાઈ ગયું છે, 3 મુકાઈ ગયું છે, અહીંયા T4 થશે. T4 = 6c3, n = c, r = 3, x = x², 6 - 3 -1/x, a = -1/x⁻3. ઓકે, 6c3 નો આન્સર 20. ઓકે, x² એનું x² ઉપર 3. ઓકે, દેન ઇન્ટુ -1/3 એન્ડ x⁵. આમાં બેને ઇન્ડિવિઝ્યુઅલ પાવર આપી દેવાનું. ઓકે, હવે અહીંયા ઘાતનો ઘાત, પાવર ઓફ પાવર ઇઝ મલ્ટીપ્લાઇડ. ઓકે, એટલે 3 × 6 6 થશે, x⁵. ઓકે, -1/3 એટલે -1 થશે અને x⁵ તો છે જ. ઓકે, હવે અહીંયા આ કેન્સલ થશે, આ કેન્સલ એટલે x⁵6/x⁵ છે તો 3 કેન્સલ થઈ જાય તો x⁵ વચ્ચે. ઓકે, એ બચશે તો -20 અને -1 તો અહીંયા છે જ, -20x³ ઇઝ માય આન્સર. ઓકે, આ મારો આન્સર થશે. અહીંયા સિમ્પ્લિફિકેશન જ આટલું છે એ મસ્ટ, એ જરૂરી છે. અહીંયા સુધીનું તો તમને આવડશે જ મૂકતા. સિમ્પ્લિફિકેશન એ સૌથી જરૂરી છે. તમને કદાચ ન ફાવે તો એક સ્ટેપ વધારે કરીને પણ સિમ્પ્લિફિકેશનમાં બહુ જ ધ્યાન રાખવાનું. એક્ઝામમાં આ ટાઈપનો સમ એક પૂછાય જ છે. ઓકે, એટલે મેં આ અલગથી જ આખું લીધું છે ને આખા લેક્ચરમાં આ એક જ મિડલ ટર્મ જ શીખવાડું છું. ઓકે, તો ધેટ ઇઝ ધ મિડલ ટર્મ સેકન્ડ એક્ઝામ્પલ. અને આ એક્સરસાઇઝનો તમારો સમ છે, એક્સરસાઇઝ 25 પેજ નંબર 79 ઉપરનો આ સમ છે. ઓકે, નાઉ લેટ્સ ટેક વન મોર એક્ઝામ્પલ. ફાઇન્ડ ધ મિડલ ટર્મ ઓફ ઇન ધ એક્સપાન્શન ઓફ x/3 - 3/x⁵. ઓકે, તો અગેઇન આખું મેથડમાં સ્ટેપ્સ એટલા જ છે. પહેલાં તો ટોટલ નંબર ઓફ ટર્મ ફાઇન્ડ કરો, પછી ટર્મ એમાંથી મિડલ ટર્મ ફાઇન્ડ કરો, n/2 + 1 કરો એટલે મિડલ ટર્મ ફાઇન્ડ થશે અને એમાં જે ટર્મ નંબર મળે એ ટર્મ નંબર તમારે ફાઇન્ડ કરવાની છે વિથ જનરલ ઇક્વેશન. ઓકે, જનરલ એક્સપ્રેશન જે છે એના ઉપરથી તમારે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધીસ વન. ઓકે, આપણી પાસે n = 5 છે એટલે ટોટલ ટર્મ છે એ 5 + 1 = 6 ટર્મ થશે. ઓકે, ધેરફોર 5/2 + 1 3.5 ટર્મ થાય. 3.5 ટર્મ તો તમે ફાઇન્ડ નહીં કરી શકો. ઓકે, તો ટોટલ જે એક્સપાન્શન છે એમાં મિડલ ટર્મ જે છે એ 2 થશે.
ઓકે, આમાં આપણે એક જનરલ ઇક્વેશન માટે એક જરાક થોડુંક સમજીએ. ઓકે, ટોટલ નંબર ઓફ ટર્મ 6 એટલે 1 2 3 4 5 6 ટોટલ 6 છે. તો એમાં આ બે મિડલ ટર્મ થાય, એક્ઝેક્ટ મિડલ ટર્મ તો ન થાય. અગર તમારી પાસે 5 હોય તો તમને ખબર પડે કે આ 3 મિડલ ટર્મ થાય. ઓકે, પણ 6 છે એટલે કે ઇવન નંબર હોય, બેકી સંખ્યા હોય તો તમારે બે મિડલ ટર્મ મળે. ટોટલ નંબર ઓફ ટર્મ બેકી સંખ્યામાં આવે, ઇવન નંબર હોય તો તમને બે મિડલ ટર્મ મળે, અને ટોટલ નંબર ઓફ ટર્મ ઓડ નંબર હોય તો તમને એક મિડલ ટર્મ મળે. ઓકે, તો આના ઉપરથી તમને આમ ખબર ન પડે તો આવી રીતે કરીને પણ તમે મિડલ ટર્મ ફાઇન્ડ કરી શકો. ઓકે, તો ધીસ વન ઇઝ ધ બેઝિક પ્રેક્ટિકલ આઈડિયા ટુ ફાઇન્ડ આઉટ ધ મિડલ ટર્મ. એ મિડલ ટર્મ ફાઇન્ડ કરવા માટેનું આ પ્રેક્ટિકલ ટર્મ છે. ઓકે, સો 3.5 મને મળ્યું મિડલ ટર્મ, તો થર્ડ અને ફોર્થ ટર્મ મારી મિડલ ટર્મ થશે. તો મારે શું ફાઇન્ડ કરવું પડશે? T3 અને T4 બે ફાઇન્ડ કરવું પડશે. ઓકે, તો T3 અને T4 બે ફાઇન્ડ કરવા માટે n તો બેમાં સરખો જ આવશે, r છે એ બંનેમાં જુદો આવશે, x અને a તો બેમાં સરખું જ આવશે. ઓકે, તો પહેલાં તો આપણે n ઇઝ ઇક્વલ 5, x ઇઝ ઇક્વલ x/3 અને a ઇઝ ઇક્વલ -3/x આટલું ફાઇન્ડ કરી લીધું. ઓકે, હવે જનરલ ઇક્વેશનની અંદર આ વસ્તુ મૂકી દઈએ, આરને રાખી દેશું અત્યારે એમને. ઓકે, તો TR+1 જે છે એમાં nની વેલ્યુ 5, r એઝ ઇટ ઇઝ, એની વેલ્યુ x/3, 5 - x r and -3/x⁻r આટલું જનરલ ટર્મ બનાવી નાખી. ઓકે, હવે એ જનરલ ટર્મની અંદર થર્ડ ટર્મ પહેલાં મારે ફાઇન્ડ કરવી છે. તો T3 ફાઇન્ડ કરવા માટે આરની વેલ્યુ છે એ T3 એટલે આરની વેલ્યુ છે એ r+1 ઇઝ ઇક્વલ 3, ધેરફોર r ઇઝ ઇક્વલ 2. ઓકે, તો આર મારે આ ઇક્વેશન જે મેં ફાઇન્ડ કર્યું એમાં આરની વેલ્યુ 2 મૂકી દો. ઓકે, તો અહીંયા મેં આરની વેલ્યુ 2 મૂકી દીધી. 5c2 x/3 5 - 2 -3/x⁻². આ મારી થર્ડ ટર્મ મળશે. ઓકે, 5c2નો આન્સર 10. પછી બેને ઇન્ડિવિઝ્યુઅલ x/3 5 - 2 એટલે 3 અને -3/x⁻³ અપોન x², બેને ઇન્ડિવિઝ્યુઅલ પાવર આપી દીધો. ઓકે, હવે 10 એઝ ઇટ ઇઝ, અહીંયા બેને ઇન્ડિવિઝ્યુઅલ પાવર આપી દીધો. અહીંયા 3 - 3² એટલે માઇનસ પ્લસ થાય એટલે એ માઇનસ છે પ્લસ થઈ ગયું અને 9 વધ્યા અને x² છે. હવે અહીંયા x² અને x³ છે બે કેન્સલ થઈ જશે અને x વધશે. ઓકે, અને અહીંયા 3³ અને 9 છે એટલે આ 9 અહીંથી કેન્સલ અને અપોન 3 વધશે નીચે. ઓકે, તો એ વસ્તુ કઈ રીતે અગેન જુઓ અહીંયા. ઓકે, આ કેન્સલેશન ખાસ જોવાનું છે. તમને કદાચ ન અહીંયા ખબર પડે તો તમારી બુકમાં જો કરી જોજો. 3³ × 9/x². ઓકે, આ 3³ કેન્સલ એટલે x વધ્યા, અહીંયાથી આ 9 કેન્સલ અને અહીંયા 3 વધ્યા એટલે x/3 વધ્યા. ઓકે, અને 10 તો મારી પાસે હતા જ એટલે 10x/3 મારો આન્સર થશે. ઓકે, નાવ આઈ થિંક આ અહીંયાથી તમને ક્લિયર થઈ જશે. ઓકે, નાવ T3 ટર્મ મને મળી ગઈ. હવે T4 ટર્મ ફાઇન્ડ કરવા માટે આ જ ઇક્વેશનની અંદર આરની વેલ્યુ મૂકવાની છે. r+1 ઇઝ ઇક્વલ 4, ધેરફોર r ઇઝ ઇક્વલ 3. ઓકે, એમાં આરની વેલ્યુ 3 મૂકી દો. T3+1 5c3, સોરી અહીંયા 5c3 મૂકવાનું છે. ઓકે, x/3 5 - 3 -3/x⁻². ઓકે, 5c3નો આન્સર પણ 10 જ થાય એટલે 10. x/3 -3/3 and x⁻³ અપોન x⁻³ સેમ આગળની જેમ જ આ 10 એઝ ઇટ ઇઝ. અહીંયા x² બેને ઇન્ડિવિઝ્યુઅલ 3² -3/3 એટલે 3 પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ 3 વખત માઇનસ આવે એટલે આન્સર માઇનસ આવશે. 3/3 એટલે 27 અને x³. ઓકે, હવે અહીંયા 27 ઉપર છે, 3² કેન્સલ એટલે અહીંયા 3 વધશે. ઓકે, એટલે એ વસ્તુ અહીંયા ફરીથી હું ઉપર કરું છું. x²/3² × 27 - અપોન x³. ઓકે, આ સ્ક્વેર છે કેન્સલ થશે એટલે અહીંયા x વધશે, અહીંયા 27, અહીંયા 9 છે એટલે અહીંયા
-3 બચશે. ઓકે, એટલે 3 ઇન્ટુ 10 એટલે 30 -30 અને અપોન એક્સ એટલે -30x એ આન્સર મને મળશે. ઓકે, એટલે મારે બે આન્સર મળશે, T3 અને T4નો આન્સર, થર્ડ ટર્મ અને ફોર્થ ટર્મ મિડલ ટર્મ છે એટલે મારો બે આન્સર, થર્ડ ટર્મ અને ફોર્થ ટર્મ. ઓકે, અહીંયા મારો સમ કમ્પ્લીટ થશે. નેક્સ્ટ વન, લેટ્સ ટેક વન મોર એક્ઝામ્પલ for this one. Okay, these are the all one minute. Okay, this one is 26ના એક્સરસાઇઝનો સમ છે. અહીંયા તમને નેક્સ્ટમાં મેં લિસ્ટ આપ્યું છે કે સેલ્ફ પ્રેક્ટિસ માટે બધા જ મિડલ ટર્મ ફાઇન્ડ કરવાના સમ છે. એક્સરસાઇઝના છે 27, 28, 29, 79 પેજ ઉપર અને 57 નંબરનો સમ 82 પેજ ઉપર. ઓકે, તો આ જે બે સમ છે એ બે બધા સમ એક કરી જજો તમારી જાતે, એટલે તમને કોન્ફિડન્સ આવી જશે અને એક્ઝામમાં એક આવો સમ હશે જ અને એ 5 માર્ક્સમાં પૂછાય છે એટલે તમારે બહુ ઇઝીલી કવર કરી શકશો 5 માર્ક્સ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન કોન્ટેક્ટ મી.